કોઈ સાથ નથી દેતું. કેમ આજે તમને કોઈ સાથ નથી આપતો? કેમ? પપ્પા નથી એટલે. પપ્પા નથી એટલે આજે કોઈ સાથ પણ નથી આપતો. યાદ આવે પણ હું રોમ ને તો વધારે યાદ આવે. એટલે રોમ ને કર બધા લાગે કે પપ્પા નથી. કોઈ બોલાવતું નથી અમને. એમ લાગે કે એકલા પડી ગયા છે. જીવું છું તો ખાલી આ છોકરા માટે. પછી મોટા થઈ જાય પછી ભલે કુદરત ને જે કરવું એ કરે, પણ આ મોટા થઈ જાય ત્યાં સુધી મને જીવાડજો. હું કેમ કે મારી પછી મારા છોકરાનું કોઈ નથી. મને ઘણા વિચાર આવે. હું રોજ રોઉં પણ રોજ છોકરાની સામે ન રહું. છોકરાની સામે રોઈ નથી શકતી. કોઈને કઈ નથી શકતી. પછી કોઈને કહી શકતી મારું દુઃખ. હજી કોઈનો સાથ સપોર્ટ જ નથી તમારે? કોઈ નથી. પોતાનું લેણું છે, લેણા વાળાના ફોન આવે છે કે હવે તમે ક્યારે કરશો. મેં કીધું છોકરો નાનો છે, પછી મારા ભાઈ હું મોટો થઈ જાય ને થોડો તો હું પાસે ચડી જઈશ. મારી હારે હું લઈ જઈએ કોઈ બધું બોલીએ કે હજી નથી બોલતો. એ બોલવા શીખ્યો નથી હજી. બોલીએ કે તો હું એને કામે હારે લઈ જઈશ. જય હિન્દ દોસ્તો, હાલ મેં પાલીતાણાની અંદર હતા અને આજે એક ફેમિલી પાસે આવ્યા છીએ. જેમની વાત કરું તો બેન વિધવા છે. તેમના હસબન્ડ હતા એ થોડા ટાઈમ પહેલા ઓફ થઈ ગયા છે અને તેમને 2 છોકરી છે અને એક નાનો છોકરો છે. પરિવારની અંદર બીજું કોઈ સહારો નથી. અત્યારમાં બેન જ આખા ઘરનું ગુજરાન પોતે ચલાવે છે. પરિવાર ઘણી બધી તકલીફ સાથે પોતાનું જીવન પસાર કરે છે. તો કઈ નહીં, અત્યારમાં આપણે પરિવારની તકલીફ સાંભળીએ અને આપણેથી બનતી મદદ કરવાની કોશિશ કરીએ. તો કઈ નહીં, તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો. તો બેન, પહેલા તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પકેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ શીલાબેન છે. શીલાબેન. બેન તારું? ખુશી. ખુશીબેન. બેન તારું? ખુશાલી. ખુશાલી. ભાઈનું નામ શું છે? આકાશ. આકાશભાઈ. તો પછી બેન, હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? બસ અમે 4 જ. બીજું કોઈ નથી? બીજું કોઈ નથી. તમારા હસબન્ડ? એ ગુજરી ગયા. કેટલો ટાઈમ થયો? એને 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું. એટલે કઈ બીમાર હતા કે? એને દારૂની લત હતી. દારૂની લત હતી? હા, અને અંદર બધું ખરાબ થઈ ગયું હતું. એને દવાખાને લઈ ગયા હતા સરકારીમાં, પણ એને બંધ કરવાનું કીધું હતું, પણ એ માન્યા નહીં. એને લત હતી તો એ મેકી નહીં. એને તો અમારે ચાલુ મકાને અમારો સલાઈભાઈ બાકી હતો ત્યારે એ ગુજરી ગયા. પછી અમે તો વ્યાજવા પૈસા લઈને પછી મકાન પૂરું કર્યું. અને જયારે એ ગુજરા ને તો બધાએ સાથ છોડી દીધો અમારો કે હવે કોઈ નહીં. હવે તો કોઈના લગ્ન હોય કે પર્સન હોય તો અમને આમંત્રણ નથી આવતું. હવે અમને નથી આવતું આમંત્રણ. કેમ, કોઈનો સાથ જ નથી? કોઈ નથી. કેમ બેન રડો છો? કોઈ બોલાવતું નથી અમને. એમ લાગે કે એકલા પડી ગયા છે. જીવું છું તો ખાલી આ છોકરા માટે. પછી મોટા થઈ જાય પછી ભલે કુદરત ને જે કરવું એ કરે, પણ આ મોટા થઈ જાય ત્યાં સુધી મને જીવાડજો. હું તેમ કહું. કેમ કે મારી પછી મારા છોકરાનું કોઈ નથી. કેમ બેન એવું વિચારો છો? મને ઘણા વિચાર આવે. હું રોજ રોઉં પણ રોજ છોકરાની સામે ન રહું. છોકરાની સામે રોઈ નથી શકતી. કોઈને કઈ નથી શકતી. પાછી કોઈને કહી શકતી મારું દુઃખ. હજી કોઈનો સાથ સપોર્ટ જ નથી તમારે? કોઈ નથી. પોતાનું લેણું છે, લેણા વાળાના ફોન આવે છે કે હવે તમે ક્યારે કરશો. મેં કીધું છોકરો નાનો છે, પછી મારા ભાઈ હું મોટો થઈ જાય ને થોડો તો હું પાસે ચડી જઈશ. મારી હારે હું લઈ જઈએ કોઈ બધું બોલીએ કે હજી નથી બોલતો. એ બોલવા શીખ્યો નથી હજી. બોલીએ કે તો હું એને કામે હારે લઈ જાઉં. કેમ સિલાઈ મશીન છે, પણ સિલાઈ મશીનમાં અત્યારે મને કોઈ કામ નથી દેતું. છોકરો કેટલા વર્ષનો છે? આ 2 વર્ષનો છે. હજુ 2 વર્ષનો જ છે? દુઃખ તો ઘણું થાય. શું કરું? શું દુઃખ થાય છે? દુઃખમાં તો કોઈ નથી એટલે દુઃખ થાય. અત્યારે બધે કોઈ બોલાવતું નથી.
હારામાં નહીં, ક્યાંય લગ્ન પ્રસંગમાં નહીં. હમણાં શ્રીમત ગયા, લગ્ન ગયા, પણ આ બધા અમારું કુટુંબ છે. બાજુના ઘરે કંકોત્રી આવે પણ અમારા ઘરે ન આવે. કોઈ બોલાવતું પણ નથી આજે, કેમ એવું? મારી પાસે પૈસા નથી ને એને ચાંદલો ફોન કરે. એને એમ કે આ પરબારું ખાઈ જાય એટલે બોલાવા જ નથી. મારી પાસે પૈસા ન હોય એટલે ન બોલાવે ને માણસો. પૈસા હોય એને બોલાવે. એટલે શુભ પ્રસંગે તમને બોલાવતા પણ નથી કોઈ? બાજુમાંથી વ્યાજ અહીંયા કેવા આવે તો નથી વ્યાજ. અહીંયા છોકરા રમતા હોય તો એને એમનો કે તાર મમ્મીને કહેજે. તો બેન તું ભણવા જાય છે? જવાનું છે. જવાનું છે? હજી નથી બેહાડી. કેમ? આ નાનો છે તો મારે કામ હોય તો પછી આનું ધ્યાન કોણ રાખે? હું ઘરનું કામ કરતી હોય તો આમ ને આમ આટા માર્યા કરે. એકવાર રૂપિયાનો સિક્કો ગળી ગયો તો એ રૂપિયાનો સિક્કો માઇન માતાજીની દયાથી તો એને ઓકાઈ નાખ્યો માતાજીએ. નકર મારે પાસે એને દવાખાના લઈ જવાના પૈસા નહોતા મારી પાસે. મારા સાસુને ફોન કર્યો ને તો એમને હું કીધું એ કે મેં કઈ જવાબદારી નથી લીધી તાર છોકરાની, તું તારું કર. તાર છોકરાનું તારે કરવાનું. કે મારો છોકરો હતો ત્યાં સુધી મેં પૈસા આપ્યા, તો એના છોકરો હતો ત્યારે હું લેવા તમે પૈસા આપ્યા? એ દારૂ પીતો તો તમે દારૂ પીવા પૈસા આપ્યા? એટલે પહેલેથી જ ભણવા હજી નથી મૂકી ગયો? ના જાતી ત્યાં આ 6ઠું ભણે છે ને આ 5મું ભણે છે. તો અત્યારમાં ભણવા નથી જતા? નથી. તમારા હસબન્ડ હતો ત્યારે કેવી પરિસ્થિતિ હતી? ત્યારે તે દારૂ પીતા એટલે ઘર હોય ને તો કકડા ચાલ્યા જ કરે, પણ દારૂ પીતા એટલે એને હારે બાજણું થયા કરતી. પણ ખાવાનું ટાઈમે અમે ખાતા. પણ આવી રીતના પછી તો વ્યા ગયા પછી તો ખાવાનું નથી પૂછતા અને કોઈ કેમ છો એમ નથી પૂછતા. એટલે તમારા હસબન્ડ જતા રહ્યા ત્યાર પછી તમને કોઈ કોઈ નહીં બોલાવતું પણ નથી? કોઈ નથી બોલાવતું. તો બેન તને પપ્પાની યાદ નહીં આવતી? આવે ને તો શું કહો? કઈ નહીં, રોવાનું કારક આવી જાય. મારા પપ્પાની યાદ આવે એટલે. પપ્પાની યાદ આવે એટલે રડવું આવી જાય? કેમ બેન રડે છે? પપ્પાની યાદ જ આવે, કોઈ સાથ નથી દેતું. કેમ આજે તમને કોઈ સાથ નથી આપતું? કેમ? પપ્પા નથી એટલે. પપ્પા નથી એટલે આજે કોઈ સાથ પણ નથી આપતું? પપ્પા હતા તો કેવું હતું? બધા સાથ આપતા તારે. અત્યારમાં કોઈ સાથ નથી આપતું? હાલમાં શું તકલીફ પડે છે બેન તમારે? ખાવાની. ખાવાની? અત્યારમાં તમારી પાસે કઈ ખાવાનું નથી? તો તમને ખાવાનું મળી જાય તો તમારે સારું થઈ જાય? ચોક્કસથી બેન આજે હું આવું છું તો તમારી ચોક્કસથી કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જ જઈશ. બેન તને નહીં યાદ આવતી હોય પપ્પાની? આની યાદ આવે ને તો પછી કાકા પપ્પાની નિશાની હોય એ જોઈ લો. પપ્પાની નિશાની જોઈ લે. જ્યાં પપ્પાનો ફોટો જોઈ લો. યાદ આવે પણ હું રોવ નહીં. રોવ ને તો વધારે યાદ આવે. એટલે રોવ નહીં નકર બધા લાગે કે પપ્પા નથી, તારે પૈસા નથી ને તો આમ કેટલી દુકાન નથી બાકી રાખીએ છીએ પણ નથી આમ ભૂખ્યા રહી જઈએ પણ બાકી રાખીએ. મારી મમ્મી નથી ભૂખી રહી જાય પણ અમને બાકીની મેગી ખવડાવે એટલે અમે ત્રણે ખાઈ લઈએ પણ એ ભૂખી સુઈ જાય. એટલે મમ્મી તમને ખવડાવે ને તે પોતે ભૂખ્યા સુઈ જાય છે? હા. કેમ એવું? નકર ઓછી મેગી પડે એટલે. પેલા કેવું હતું પપ્પા હતા ત્યારે? તારે સારું હતું, તારે બધા બોલાવતા. બેન તમે ભણવા કેમ નથી જતા? ભાઈ નાનો છે તો એટલે નથી જાતા કે નકર મારી મમ્મી એકલા હોય અમે નિશાળે વહી ગઈ હતી. અહીંયા એકલો રખડતો. એકવાર અહીંયા રખડતો હતો ને કાનમાં કાકરી વહી ગઈ હતી. શાક આવતા હતા તો દવાખાને કે તારે 1 રૂપિયો પૈસા નતો. મારા મામા છે એ 1000 રૂપિયા મેકલાયો એટલે કાકરી નીકળી. એટલે ભાઈને કાનમાં કાકરી કરી ગઈ હતી એનો દવાખાને જવાનો 1 રૂપિયો પણ નતો તમારી પાસે? પ્રાઇવેટ માં ગયા તા નકર સરકારીમાં ગયા. સરકારીમાં કીધું કે ના પડદા ફાટી જાય એટલે એવું મશીન નથી કે ભાવનગર જાવ કે પ્રાઇવેટમાં જાવ. પ્રાઇવેટમાં ગયા કાંઈ પૈસા નહોતા મારા પાસે. પછી મારા મામાએ મેકલાયા. તો પછી બેન હાલમાં તમારી પાસે કે અનાજ કરિયાણું છે કે નથી? અત્યારે કઈ નથી. કઈ નથી.
તો દોસ્તો તમે પરિવારની વાત સાંભળી છે કે પરિવારની અંદર 2 દીકરી અને 1 નાનો દીકરો છે અને બેન પોતે એકલા છે. બેન વિધવા થઈ ગયા છે. તેમના હસબન્ડ 1 વર્ષ પહેલા ઓફ થઈ ગયા છે કારણ કે દારૂ પીતા હતા એ માટે તે એક્સપાયર થઈ ગયા છે. દીકરીએ વાત કરી કે મારા પપ્પા નથી તો અમને આજે કોઈ બોલાવતું પણ નથી. બેને વાત કરી કે કોઈ પણ શુભ પ્રસંગ હોય કે કંઈ પણ હોય તો અમને કઈ ઇન્વિટેશન કે એવું કંઈ નથી આપતા અને અમને કોઈ બોલાવતું નથી. બેને વાત કરી કે મારા પપ્પા હતા ત્યારે અમને બધું જ લઈ આપતા. અત્યારમાં અમારે મેગી ખાઈને પણ દિવસો પસાર કરવા પડે છે. પરિવાર ઘણી બધી તકલીફ સાથે પોતાના દિવસો પસાર કરી રહી છે. નાનો દીકરો છે, 2 દીકરી છે પણ ભણવા નથી જતી કારણ કે જો 2 દીકરી ભણવા જતી રહી તો બેન કામે કેમ જાય અને બેન જો કામે જાય તો નાના ભાઈને કોણ સાચવે. એ માટે 2 દીકરી છે તે ભણવા નથી જતી, નાના ભાઈને સાચવે છે અને બેન નાનું મોટું કામ કરે છે. બેને વાત કરી કે અત્યારમાં અમારી પાસે કે અનાજ કરિયાણું નથી તો કઈ નહીં, અત્યારમાં આપણે બેનને અનાજ કરિયાણામાં કંઈક મદદ કરીને જઈએ જેથી કરીને તે પોતાના દિવસો સારી રીતે પસાર કરી શકે. તો બસ તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો જેથી કરીને અમે વધુમાં વધુ આવા લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. ફાઇનલી દોસ્તો પરિવારની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ રાશન કરિયાણું આવી ગયું છે. તો બેન તમારે જે રાશન કરિયાણું જોતું તે બધું આવી ગયું? આવી ગયું. કેવું લાગે છે બેન? હવે સારું લાગે છે. અને બેન આજે આપણને જે રાશન કરિયાણા માટે જેમણે સપોર્ટ કર્યો છે, જો કે એમને તો નામ આપવાની ના પાડી છે, પણ આજે જય શ્રી કૃષ્ણ તરફથી તમને રાશન કરિયાણું મળે છે તો એમને તમે શું આશીર્વાદ આપશો? એમનો તો પેલા ખૂબ ખૂબ આભાર કે અમારી જેવા ગરીબની મદદ કરે છે અને એને ભગવાન ખૂબ આગળ વધારે જે ગરીબની મદદ કરે એની. અને બેન આજે એમને તમને રાશન કરિયાણામાં તો સપોર્ટ કર્યો છે પરંતુ આજે આ થોડાક અમાઉન્ટ પણ તમને આપ્યા છે તો કેવું લાગે છે હવે બેન? સારું લાગે છે. શું કહેશો એમને તમે? હવે તો ખુશી જ ને, પણ એનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. તો બેન તે કીધું હતું ને કે આજે અમારી પાસે કંઈક જમવાનું નથી તો આજે આ રાશન કરિયાણું આવી ગયું તો કેવું લાગે છે બેન? સારું લાગે છે ને? હવે તમે શાંતિથી જમી શકશો ને? અને બેન આજે આપણને જેમણે સપોર્ટ કર્યો છે એમને તું શું કહીશ? આભાર માનીશું. તો બેન તમારે જે રાશન કરિયાણું જોતું તે બધું આવી ગયું? આવી ગયું. તો કેવું લાગે છે હવે? સારું લાગે છે. સારું લાગે છે ને? તે કીધું હતું ને કે આજે અમારી પાસે કઈ જમવાનું નથી તો જમવાનું આવી ગયું? હા. હવે તમે શાંતિથી જમી શકશો. હા. અને બેન આજે આપણને જે પણ રાશન કરિયાણા માટે તમને સપોર્ટ કર્યો છે એમને તું શું કહીશ? ભગવાન એને બધી ખુશી દે. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. બેન અમને શું આશીર્વાદ આપશો? તમને આશીર્વાદ આપીએ છીએ કે તમે છે ને ખૂબ આગળ વધો અને મારા ભાઈ અંકિતભાઈને એમને સપોર્ટ કરજો કે એ આગળ જાય અને આવા ગરીબની મદદ કરે અને એને તે સપોર્ટ મળે. ચોક્કસ બેન, થેન્ક યુ સો મચ. અમને બસ એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. તો થેન્ક યુ સો મચ ભાઈ. આજે તમે આ પરિવારને રાશન કરિયાણા માટે સપોર્ટ કર્યો છે તો ભગવાન તમને હંમેશા ખુશ રાખે, તમારા પરિવારને નિરોગી રાખે, તંદુરસ્ત રાખે અને બસ હર હંમેશા માટે આ જરૂરિયાતમંદ નિરાધાર લોકોની મદદ કરતા રહેજો. પરિવારની પાસે એક ટાઈમનું જમવાનું પણ નહોતું તો આજે તમારા સપોર્ટથી એમને જમવાનું મળી ગયું છે. જો કે આપણને જેને સપોર્ટ કર્યો છે એમને તો નામ આપવાની ના પડી છે, પણ જય શ્રી કૃષ્ણ તરફથી આજે આ જે રાશન કરિયાણું છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. તો વન્સ અગેન થેન્ક યુ સો મચ.